જુઓ દોસ્તો, આજે અમે આવી ગયા છીએ એકદમ અલગ અને રોમાંચક જગ્યાએ, જંગલ સફારીમાં. જંગલની હવા, શાંતિ અને કુદરતી મજા લેવા. તો જુઓ દોસ્તો કે આગળની અમારી જર્ની જંગલ સફારીમાં કેવી જાય છે અને અમને શું શું જોવા મળ્યું. તો વિડીયોમાં ખાસ સુધી બની રહેજો કે જે એનિમલ લેવર હશે એ તો ઓફકોર્સ બની રહેશે, અને ના પણ હોય તો પણ તમે જોજો. વિડીયો આગળનો બહુ જ મજા આવશે કે અમે શું શું જોયું, અને બતાવીશું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જંગલ સફારી કરાય કે ના કરાય, કેવો એક્સપિરિયન્સ રહ્યો એ વિડીયોના લાસ્ટમાં જરૂર તમને બતાવીશું. તો વિડીયોમાં આગળ જોઈએ કે અમે ક્યાં ક્યાં મજા કરી અને શું શું નજીકથી જોયું અને લાઈવ જોયું. તો ફાઇનલી તૈયાર થઈ જજો બધા. સિંહણ, શેર અને છાવાની એન્ટ્રી થઈ ગઈ છે જંગલ સફારીમાં. એન્ટ્રી લઈ રહ્યા છે. આજનો દિવસ બહુ યાદગાર બનાવવાનો છે, અને મારો જુનિયર ચેમ્પિયન તમે જોઈ શકો છો કે કેટલો ખુશ અને એક્સાઇટેડ છે, અને જોડે સિનિયર પણ, એના પપ્પા પણ પાછું વળીને જોતા જ નથી. અરે બાપરે, સફારી શરૂ પણ નથી થઈ પૂરી રીતે, અને પહેલો ગેસ્ટ આવી ગયો મોટી લિઝાર્ડ જોઈને તો લાગે છે કે સફારીની મેનેજર હશે. બસ હજુ જોવાની શરૂઆત કરી ત્યાં એકચ્યુઅલી અંદર ગાડીઓ બહુ ફરે છે એમની પોતાની સફારીની. તો એમને અવાજ કર્યો કે ચલો તમારે આવવું હોય તો, પણ અમે લોકોએ ચાલવાનું પ્રિફર કર્યું બિકોઝ એટલી ગરમી પણ નથી, અને નેચર સાથે થોડું જોડાઈએ તો મજા આવે. નથી એટલા એ જ કે ચલો આપણે ગાડી પ્રિફર કરીએ. તો બસ અમે ચાલતા ચાલતા હવે નીકળી પડ્યા છે. આગળ હવે શું દેખાય છે જોઈએ અને તમને પણ બતાવીએ. તમને એકદમ નજીકથી સિંહ બતાવું છું. આજનો એક્સપિરિયન્સ અમેઝિંગ રહ્યો છે ગાઈસ. તો હું તમારી સાથે શેર કરવા માગું છું, તો તમને પણ બતાવું છું કે મેં કેટલો નજીકથી સિંહ જોયો છે. Oh my God. સિંહ રાજા. હે? મારા કરતાં વધારે છે ને આ માણસ ફોનને સમય આપે છે. ખોટી વસ્તુ બોલે છે, 101% ખોટી. આજે રવિવારે ને હવાના પરમાં મને ઉઠાડીને લાવે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં, પાછી કે મારા કરતાં ફોન ને વધારે. વાતો ચાલતી હતી ત્યાં દેખાઈ ગયો બ્લેક પેન્થર, અને એ પણ એટલો નજીકથી કે ખરેખર આટલું જોયા પછી એમ થાય કે પૈસા વસૂલ છે બસ. વાવ, કેટલું નજીકથી જોવા મળે છે. પહેલાં લિઝાર્ડ, પછી બ્લેક પેન્થર અને વ્હાઇટ ટાઈગર. સફારી કહે રંજીત સે રોયલ તક. વ્હાઇટ ટાઈગર જોયો એટલે આજનો સફારી ડે 100% સક્સેસ. વિડીયો એન્ડ સુધી જોજો, રોમાન્સથી ભરેલો છે, અને આમાં મોસ્ટલી મારા સાસરિયાની બધી પ્રજાતિઓ તમને જોવા મળશે વન બાય વન. તો બન્યા રહેજો વિડીયોમાં. ઓ શેર ઓર યે મેરા બબ્બર શેર. બસ તો બહુ બધી ફોટોગ્રાફી કરી, અને બસ થોડું વોક કર્યું, અને ઊભા રહ્યા પાણી પીવા. इसको पानी वैसे घर पे कभी नहीं पिएगी और इधर पानी पानी करती रहती है पूरा दिन. પહોંચી ગયા છે સ્નેક એક્ઝિબિશનમાં. તો આ નાગ જોઈને નિકુંજ મને કહે છે કે આ નાગ છે ને તું નાગણ છે, કારણ કે હું એમની બાજુમાં ઊભી હતી ને એટલે. તો આપણે અમદાવાદી પાછા થોડી પડીએ. તો મેં કીધું કે અહીંયા બધા તમારા સગાવાલા જ મળશે, તમારા ઘરના જ મળશે, તો જોઈ લેજો, વાતો કરી લેજો, બરાબર ને. ત્યાં નજર પડી ગઈ છે પિયુની અજગર ઉપર. તો આ છે અજગર બાબા. એકચ્યુઅલી આમાં 2 અજગર છે, પણ એટલા નજીકથી દેખાય છે સ્લો મોશનમાં. હજુ તો રૂકો જરા, સબર કરો, હજુ આગળ આવશે એનાકોન્ડા, એ પણ તમને બતાવું. ત્યાં નિકુંજની મસ્તી પૂરી ના થાય એટલે મને ગોળ ગોળ ફેરવી દીધી ચકડીની જેમ. એટલે પેદાયેલા આપણે તાર એમને ફેરવી દીધા, બાકી ના રે અમદાવાદી કસ્સામાં. અને ત્યાં સામે દેખાઈ ગયો એનાકોન્ડા આરામ ફરમાવતો. તો જોઈ શકો છો, તમને દેખાય છે કે નહીં પહેલાં તો એ કહેજો કોમેન્ટમાં. બાકી જેને ના દેખાતો એને હું કહી દઉં કે આ જે થડ છે, થડની ઉપર મસ્ત આરામ ફરમાવે છે જનાબ એનાકોન્ડા. અને બીજા હવે તો ઘણા સાપ હતા ત્યાં. અને પછી પ્રિયાંશને ગાડીમાં બેસવાની બહુ જ ઈચ્છા હતી, એટલે બસ ફાઇનલી ગાડી સ્ટોપ કરીને ગાડીમાં બેસી ગયા સફારીમાં. તો આગળ અમને કીધું છે કે તમને આગળ ઝીબ્રા જોવા મળશે. તો બસ નીકળી પડ્યા છે એક્સાઇટમેન્ટ સાથે ઝીબ્રા જોવા. ત્યાં ઉતર્યા તો એટલો સરસ વ્યૂ હતો, અને યાદ આવ્યું કે આપણે બસ એનિમલ જોયા કર્યા પણ ફોટો તો પાડ્યા જ નથી. તો બસ પિયુ જોડે થોડી મસ્તી કરી લીધી અને ફોટો લઈ લીધા. અહીંયાથી એન્ટ્રી લઈ રહ્યા છે અમે બર્ડ સેન્ચુરીમાં, કે ત્યાં જાત જાતના બર્ડ્સ જોવા મળશે. તો અમારો સિનિયર પહોંચી રહ્યો છે, પાછળ જુનિયર જઈ રહ્યો છે, અને એની પાછળ જઈ રહી છું હું. અને આપણું વેલકમ તો બાપુ શાહી હોય. તો બસ એન્ટ્રી લઈ લીધી છે, અને એન્ટ્રી લેતાની સાથે જ તમે વ્યૂ જોઈ શકો છો કે જે વ્યૂ હતો માય ગોડ. અને સામેથી પસાર થઈ રહ્યો છે ઢેલ. તો એટલો મસ્ત વ્યૂ હતો બસ, અને જે પંખીઓના અવાજ હતા, કલરવ હતો, નેચર સાથે આમ પ્રોપર જોડાઈ ગયા હોય ને એવી ફિલિંગ આવતી હતી. અમેઝિંગ. એટલે આટલું જોયા પછી તો હું તમને મસ્ટ કહીશ કે ચોક્કસથી જંગલ સફારી વિઝિટ કરજો જ. પૈસા વસૂલ છે, મોટા નાના બધાને મજા આવશે. અને હજુ આગળ તો બાકી છે, એ તો શરૂઆત થઈ. નંબર 1 એમ. એ પંખો ફેલાય જો.
જોઈ શકો છો પાછળ અને વ્યૂ ખાલી જુઓ તું તમે બી જો. મસ્ત વ્યૂ છે ને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જંગલ સફારી વન ઓફ ધ બેસ્ટ મસ્ત એક્સપિરિયન્સ રહ્યો કેવું રહ્યું પ્રિયાંશ બહુ જ બેસ્ટ. તમને વિશ્વાસ નથી થતો તો તમે નીચે જોઈ લો. અને નિકુંજ કેવું રહ્યું બહુ મસ્ત. હું અત્યારે જોવામાં ખુશ છું. ઓકે પછી હું બતાવું તમને બતાવું વેટ આવો મછલી નજારો શોધે છે, મછલી શોધે છે. આવો એક્સપિરિયન્સ ક્યાંય નહીં મળે જોઈ લો લાઈવ એકદમ ઓહ, તમે નજીકથી આ જોઈ શકશો કોણ કોણ જંગલ સફારી આવેલું છે કોમેન્ટમાં ખાસ કે માથાવાળો અરે, આ જો, ક્યાં આવી જો. મમ્મા, નીચે જો. અરે અહીંયા જો. અહીંયાની મને એક વસ્તુ બહુ જ ગમી કે અહીંયા પક્ષીઓને પિંજરામાં પૂરેલા નથી ચલો આપણે દૂરથી એને જોવાના હોય અહીંયા એકચ્યુઅલી બધા જ પક્ષીઓ ઓપન છે અને આપણે એને એકદમ નજીકથી જોઈ શકીએ છીએ ફોટોગ્રાફી કરવાની પણ મનાઈ નથી પ્લસ તમે નજીકથી જોઈ શકો છો તો હા બસ આ નેચર તમે એકચ્યુઅલી જ્યારે પણ ત્યાં જાઓ તો પ્લીઝ નેચરને ખરાબ ના કરશો અને મસ્ત જે ગવર્મેન્ટે બનાવ્યું છે અને બતાવ્યું છે તો એને માણો એન્જોય કરો અને નેચરને સેવ કરો આ આવી ગયા આપણા મીઠું મૈયા ઇટ મીન્સ કે પોપટ તો બસ કેટલો નજીકથી તમને જોવા મળી રહ્યો છે ગાઈસ તો ખાલી આ એક્સપિરિયન્સ તમે અહીંયા આવીને જ ફીલ કરી શકશો કારણ કે હું તમને કહીશ પણ ફોટોમાં નહીં મજા આવે તો લાઈવ ચોક્કસથી આવજો તમે અહીંયા આ ખબર નહીં શું હતું લખેલું છે પણ હું અત્યારે વિડીયો શૂટ કરી રહી છું એટલે મેં નામ નથી જોયું બટ આ બી બહુ સરસ છે તો કોઈ પણ પ્રાણીઓ હોય કે પક્ષીઓ હોય તમે ઓપન છે એનો અર્થ એ નહીં કે તમે એને હેરાન કરો તો આવો તો બસ શાંતિથી એન્જોય કરજો ફીલ કરજો મજા લેજો અને બહુ જ બધી ફોટોગ્રાફી લેજો અને આવો એટલે તમારો ફોન બેઝિકલી ખાલી કરીને જ આવજો કારણ કે તમારી ગેલેરી ફૂલ થઈ જ જવાની છે અહીંયા આવીને એ મારી ગેરંટી છે હવે આપણે જઈ રહ્યા છીએ બીજા પડાવમાં તો લેટ્સ ગો આગળ નીકળતા જ અમને વણીહર જોવા મળી ગયું એ પણ એકદમ નજીકથી બસ અહીંયાથી અમને ગાડી લેવા આવી ગઈ પિકઅપ કરવા માટે તો અહીંયાથી અમે નીકળી ગયા છે ફાઇનલી જીરાફ એન્ડ ઝીબ્રા જોવા માટે અને રસ્તો બી બહુ સરસ છે ક્લીનનેસ પણ એટલી સારી છે તો બસ હવે જોઈએ કે અહીંયા આગળ આપણને શું જોવા મળે છે કેન વોચ અહીંયા જોવા મળી ગઈ લુચ્ચી લોમડી તો નિકુંજ મને કે આ તું છે મેં કીધું ના હું નથી તમારા ઘરવાળા છે કાં તો એમની પ્રજાતિઓ છે તો તમે જોઈ લો મન ભરીને બરાબર ને અમારી નોકઝોક તો ચાલતી જ રહેતી હોય છે સિમ્પલ સ્મૂથ લાઈફ તો ચાલે જ નહીં તું મેં ટોમ એન્ડ જેરીની જેમ અમારી બેની નોકઝોક કિટકીટ પીટ પૂરા દિવસ ચાલતી રહેતી હોય છે એ જ મજા છે ઇટ્સ અ પાર્ટ ઓફ લાઈફ આગળ નીકળીને જોવા મળ્યા વિશ્વમિત્ર નદીના મગર તો અહીંયા એટલા બધા મગર હતા તો બસ તમે પણ જોઈ લો પછી મળ્યું આપણને ચિમ્પાન્જી ગો ગોરિલા ગો વોટ એવર હું એકચ્યુઅલી ચિમ્પાન્જી કહું છું તો એ પણ મસ્ત એનું ડિનર કરતું સવારે અત્યારે લંચ કરતું હતું સોરી માય મિસ્ટેક તો એ ભાઈ એનું લંચ કરતા હતા ત્યાં એકચ્યુઅલી ફીડિંગવાળા ભાઈ એને ખવડાવે છે એટલા માટે ત્યાં ચીપકી રહ્યું છે તો તમે જોઈ શકો છો કે કેવું મસ્ત બેઠું છે અને એનું મમ કરે છે चिंपांजी भाई थोड़ा इधर भी देख लो तो पब्लिक भी देख सके आपको मेरे व्यूअर्स देख सके मेरे फ्रेंड्स देख सके ચિમ્પાન્જી બી ખાવામાં પડ્યા છે એટલે આપણે ડિસ્ટર્બ નથી કરતા અને નીકળી જઈએ છીએ આગળની સાઈડ એ લોકોએ તમને ચિમ્પાન્જીએ તમને હાઈ કહે છે આપણી સામું જોઈ રહ્યું છે તો પ્લીઝ ગાઈસ હેલો બોલી દો ચિમ્પાન્જીને બાય બોલીને અમે નીકળી ગયા આગળ ત્યાં અમને એટલું સરસ પક્ષી જોવા મળ્યું અને એટલું સરસ બેઠું હતું જાણે એની ભાઈબંધી એકચ્યુઅલી નિકુંજ જોડે થઈ ગઈ હોય તો નિકુંજ એને રમાડતો હતો અને એ પણ ઉડીને તું ગયું ઇઝીલી બેસીને મસ્તી કરતો હતો આપણી જોડે તો બસ પ્રિયાંશને પણ મજા આવી ગઈ એને જોઈને તો બીજા બધા છોકરાઓ પણ આવી ગયા એને જોવા માટે તો મારો સન એને વોર્ન કરે છે કે તું અડીશ નહીં દૂરથી જો એમ કરીને તો બસ નિકુંજને પણ મજા આવી એ પક્ષીને પણ મજા આવી અને બસ બધા જોવે છે મજા કરે છે જોડે આગળ વધ્યા તો આ એક સરસ મજાનું પક્ષી છે આ પણ એકચ્યુઅલી ફોટો પાડવા માટે રેડી હતું બટ એક્સપ્રેશન એ આપતું હતું કે ભાઈ કોઈ નજીક ના આવવું જોઈએ તો હું પણ થોડી ડરી ગઈ અને દૂરથી જ બસ થોડા પીક લઈ લીધા અમે લોકોએ તો મારો સન એકચ્યુઅલી બહુ ડરતો હતો તો આને પણ જોડે આમ શું કહેવાની ભાઈબંધી હોય એવી રીતે નજીક ગયો ફોટો પડાવવા માટે બટ બધા સરખા ના હોય પહેલાં એ કબૂતરે ફોટો પડાવવા દીધો ઇટ મીન્સ એવું નહીં કે આ પણ પડાવવા દે બરાબર તો એ પણ ભાગી ગયો આવી ગયો મારો જુનિયર પણ એની થોડી ફાટતી હતી એટલે એને દૂરથી જ ખાલી ફોટો પડાયો
તો મસ્ત નીત નવા પક્ષીઓ છે, મજા આવી જોવાની, બેસ્ટ એક્સપિરિયન્સ. ત્યાંથી આગળ નીકળ્યા તો બતક જોવા મળી ગઈ. એટલે એકચ્યુઅલી બતક જેવું લાગે પણ બતક ના હોય, કારણ કે અહીંયા આગળ નામ તો બધા નીતિ નવા એવા ઇંગ્લિશમાં લખેલા છે કે ભાઈ આપણને તો પ્રોનાઉન્સ કરતાંય ના આવડે, વાંચતાંય ના આવડે. વાંચ્યું ને તો ઉપરથી 4 જણ હશે, એટલે આપણે તો સાદી ભાષામાં પોપટ, મેના, ચકલી, કબૂતર અને બતક જ કહીએ. તો બસ પછી મને એમ થયું કે ચલો થોડા ફોટા પડાવીએ, થોડો વિડીયો શૂટ કરીએ. એટલે મારો સન બગડ્યો મારી ઉપર કે મમ્મા જોવા દે ને. ઓફકોર્સ જોવાની એટલી મજા જ આવતી હતી, બટ તો પણ એને પટાઈને મનાઈને અને થોડું ખીજાઈને ફોટા લઈ લીધા યાદગીરી માટે, મેમરી માટે. અને બસ પછી આગળ નીકળી ગયા. તો ત્યાં અમને બહુ બધા ઈમુ જોવા મળ્યા. અને ઈમુ જોયા પછી અમે આ મોટા શિંગડાવાળી ગાય જોઈ. એકચ્યુઅલી મોટા શિંગડાવાળી ગાય એનું પ્રોપર નામ નથી, નામ તો બીજું જ છે, પણ તમે સર્ચ કરી લેજો, ખાલી અત્યારે તમે ફોટામાં જોઈ લો. પછી ત્યાં એકચ્યુઅલી ફાઉન્ટેન ચાલતો હતો, તો હું બસ થોડો ફરીથી વિડીયો ઉતારવા માટે બેસી. અને ફાઉન્ટેન હવાને લીધે એટલો સરસ છાંટા આવતા હતા, તો મજા આવી થોડી પલળવાની. પલળીને થોડા આગળ ગયા તો જોવા મળ્યો જંગલનો રાજા સિંહ, પણ એ એકચ્યુઅલી આરામ ફરમાવતો હતો. તો જોઈ શકો છો ફોટામાં કે રાજાજી કેવા આરામ ફરમાવે છે, મસ્ત મજાના. આ જો પીયું કેવો મસ્ત મજા કરે છે ને, 2 જણા શાંતિથી ઊભો છે અને મજા કરે છે. બસ તો થોડા મારા ક્લિક જોઈ લો, મારી યાદગાર પલ જોઈ લો, જે હું તમારી સાથે શેર કરું છું. અને બસ કોમેન્ટમાં લખજો કેવું લાગ્યું જંગલ સફારી તમને. મેં મોસ્ટલી બધું જ કેપ્ચર કર્યું છે કે મારા વ્યુઅર્સને બતાવી શકું, મારી યુટ્યુબ ફેમિલીને બતાવી શકું, અને તમે લોકો પણ જોઈ શકો. તો બસ તમારો પ્રેમ વરસાવતા રહો મારી પર, મારી ફેમિલી પર, અને ખુશીની પ્યારી દુનિયાને તમારી પણ ફેમિલીનો હિસ્સો બનાવો. તો થેન્ક યુ સો મચ ગાઈસ. ફરીથી મળીએ છીએ નવા બ્લોગમાં નવા દિવસ સાથે. ત્યાં સુધી બધાને ગુડ બાય. खुशी की प्यारी दुनिया को अपनी फैमिली का हिस्सा बनाएं एंड सब्सक्राइब एंड लाइक करें.